સૌથી પહેલાં તો ગોલ્ડ મેડાલિસ્ટ એ સ્ટુડન્ટ થાય છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપણે જે વાત કરીએ જેની સાથે સંલગ્ન છે કોલેજ, એમાં જે તમામ સ્ટુડન્ટ્સ ભણતા હોય જે વિદ્યાશાખામાં એમાંથી પ્રથમ ક્રમાંકમાં પ્રાપ્ત કર્યો હોય. તો નવી કોલેજ માટે આમ જોઈએ તો ગોલ્ડ મેડલ એ નવી વાત નથી. છેલ્લા 4 વર્ષથી અમારા સ્ટુડન્ટ્સ ગોલ્ડ મેડાલિસ્ટ થતા જ આવે છે. પણ આ વર્ષે એવો એક સંયોગ રચાણો છે કે 3 વિષયમાં અમારા સ્ટુડન્ટ ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે, જે એક મોરબી જિલ્લા માટે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ક્યાંય છેલ્લા 10 વર્ષમાં મેં નથી સાંભળ્યું કે કોઈ સ્ટુડન્ટ્સની જે તે કોલેજમાં આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. નવી કોલેજ અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ટોપ 10માં ટોપ 3માં સ્થાન પામે છે. અને છેલ્લા 10 વર્ષમાં છેલ્લા 5 જ વર્ષમાં અમારા 97 જેટલા સ્ટુડન્ટ્સ છે યુનિવર્સિટીમાં ટોપ 10 રેન્કમાં સ્થાન પામતા આવ્યા છે. અને મહેનતની વાત કરીએ તો એક સિસ્ટમ અમે એવી સરસ ક્રિએટ કરી છે કે જેમાં સ્ટુડન્ટ્સ આપોઆપ એનું જે વર્ક છે એ એસાઇન કરતા જાય અને ઇન્ટરનલ એક્ઝામનું પણ અમારું માળખું જે છે એ પણ ખૂબ સરસ છે, જેથી કરીને સ્ટુડન્ટ્સને રેગ્યુલર તૈયારી થતી રહે અને એનું આઉટપુટ છે એ મેક્સિમમ આવે. એટલે આપણે એક વાત કહીએ ને સાદી ભાષામાં, અત્યારે રાજકારણમાં એક શબ્દ પ્રચલિત છે કે મોદીની ગેરંટી. તો ગેરંટી શબ્દ દેવો તો થોડોક અતિશયોક્તિ કહેવાય, પણ હજુ પણ આવનારા 2 વર્ષ માટે તમે નવી કોલેજમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ સ્ટુડન્ટ્સ છે એ બહાર પડશે. અમારી એ સિસ્ટમ એવી છે અને અમે સ્ટુડન્ટ્સની મહેનત એ રીતની છે કે આવું રિઝલ્ટ અમે હજુ પણ આવનારા 2-3 વર્ષો સુધી તો અમારી સાથે અત્યારે જે FYSમાં સ્ટુડન્ટ્સ હોય એના માટે અમે ગેરંટી આપી શકીએ. મારું નામ પ્રેક્ષા પંડ્યા છે. મને એકચ્યુઅલી મેથેમેટિક્સમાં ગોલ્ડ મેડલ મળ્યો છે, BSc વિથ મેથેમેટિક્સમાં. મારા 2 ફ્રેન્ડ્સ છે, માનસી આદ્રોજા, એમને માઇક્રોબાયોલોજીમાં મળ્યો છે, અને વડાવરીય રાધિકા, એને બોટનીમાં મળ્યો છે. તો વાત મહેનતની કરી તો અમે કંઈ બહુ એક્સ્ટ્રા એવી રીતે આમ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી નહોતા કરતા, પણ અમને જે અમારે જે ફેકલ્ટીઝ તરફથી જે સપોર્ટ મળતો, અમને જે રેગ્યુલરલી જે અસાઇનમેન્ટ્સ, જે હોમવર્ક, જે અમને ઇન્ટરનલ એક્ઝામ્સ અમને જે દેતા, એની અંદર અમે ફૂલ મહેનત કરતા. અમે બધુંય સરખી રીતે કરતા, અમે સ્ટાફ સાથે સરખી રીતે કોઓપરેટ કરતા, અમને જે કંઈ વર્ક અસાઇન કરવામાં આવતું એ અમે સરખી રીતે કરતા. એટલે અપાર્ટ ફ્રોમ ધ કોલેજ અમે ઘરે જઈને એપ્રોક્સ 3 to 4 hours તો અમારું રેગ્યુલરલી હતું જ સરખી રીતે. એની અંદર અમારું લખવાનું હોય કે કંઈક અમને જે નવું ટાસ્ક અસાઇન કરવામાં આવ્યો હોય, અમને જે પ્રોજેક્ટ્સ હોય એ અમે સરખી રીતે બધું કરી જ લેતા, સરખી રીતે અને કમ્પ્લીટલી. મારું નામ આદ્રોજા માનસી. હું માઇક્રોબાયોલોજીમાં ગોલ્ડ મેડાલિસ્ટ છું 2023માં. એક રીતે મહેનત કહું ને તો મારા લાઈફમાં 3 જણાનો ફાળો રહ્યો છે, મમ્મી પપ્પા અને સાથે એક શિક્ષક. મમ્મી પપ્પાનો તો ઘરેથી સપોર્ટ રહ્યો જ છે, એ તો હંમેશા સારું ઈચ્છતા જ હોય આપણા માટે, હંમેશા કે આ મને એની લાઈફમાં જે એને ના મળ્યું એ તો એને અમને મળે એમ. એને તો ના મળ્યું પણ એ હંમેશા એવું ઈચ્છતા હોય કે અમને મળે. અને સાથે બીજું એક કહું ને તો એક શિક્ષક. અમારા નવયુગના સ્ટાફની વાત કરું ને તો એ હંમેશા અમને સપોર્ટ કરતા. એની ક્વેરી, એની ક્વેશ્ચન કંઈ બી હોય ક્યારે બી સોલ્વ કરવામાં હંમેશા અગ્રેસર હોય. અને એમાં બી આ અમે જે ગોલ્ડ મેડાલિસ્ટ આ સ્થાન સુધી પહોંચી શક્યા, તો હું પહેલામાં મોટો આભાર એનો માનવા માગું કે જે અમારા પ્રમુખ શ્રી PD કાંઝા સર, કે જેને અમને આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું, કે જે એના પ્લેટફોર્મ થકી અમે આ અમારી જે કાબિલિયત હતી એ અમે સાબિત કરી શક્યા અને અમે આ સ્થાન સુધી પહોંચી શક્યા. મારું નામ વડાવરીય રાધિકા છે. મેં બોટનીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે. ઘરની મહેનતની વાત કરું તો રોજનું વર્ક જે અહીંયાથી આપવામાં આવે, ડેઈલીનું વર્ક ડેઈલી કરી લેતા. ગમે ત્યારે ક્વેરી કે ક્વેશ્ચન હોય તો મેડમનો સપોર્ટ પણ એટલો રહ્યો છે. તમે ગમે ત્યારે તેને એની ટાઈમ કોલ કરી શકો, પૂછી શકો. તે સિવાય અમારા પ્રિન્સિપલ ભીલા સરનો પણ સપોર્ટ અમને એટલો રહ્યો છે. બોટની એટલે પ્લાન્ટ સાયન્સ, પ્લાન્ટ્સને રિલેટેડ સાયન્સ હોય એને બોટની કહેવામાં આવે છે. મારી ઈચ્છા પ્લાન્ટ સાયન્સમાં આગળ વધવાની છે. પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરની લેબ પણ ખોલી શકીએ. અત્યારે ગવર્મેન્ટ ઘણી બધી સબસિડી આ સબ્જેક્ટમાં પ્રોવાઈડ કરે છે, કારણ કે સ્ટુડન્ટને બોટનીમાં એવું હોય છે કે કાંઈ તક જ આગળ નથી હોતી. એના માટે અત્યારે ગવર્મેન્ટ પણ ઘણો એવો ફાળો આપી રહી છે. મારા પપ્પા ખેડૂત છે, મારા મમ્મી હાઉસવાઈફ જ છે અને ખેડૂત જ છે મારા મમ્મી પપ્પા બંને. હું અહીંયા મોરબી રહું છું, મારા મમ્મી પપ્પા ગામડે રહે છે, માળિયા તાલુકાનું દેરાડા ગામ.